ત્યારે હરખ અને હર્ષથી આપણને એમ થાય, કારણ કે દર વર્ષે આપણી પરંપરા છે, જેટલાને લાભ પ્રાપ્ત થાય ને એ કંઈક ને કંઈક હરખ અને હર્ષ પ્રગટ કરે કે ભાઈ મારા તરફથી આપણા સહયોગી દાતા તરીકે આટલા આ ભાવથી, હું એવું કહી નથી કહેતો તમે આટલા લખાવો, પણ જે ભાવ જાગૃત થાય એ ભાવને જાગૃત કરી ભાવથી ના ફૂલ નહીં તો ફૂલની પાખડી પણ લખાવી અને માતાજીની કૃપાને સોનાના વાસણમાં ઝીલજો, ખાલી હાથમાં નહીં ઝીલતા. બરાબર? ચાલો તાળીઓના તાલ સાથે ભક્તિને બધા સાથે સાવધાન. હવે પેલા માતાજીનો શણગાર થયો, હવે પેલી કુંડીનો બીજો ઓલરેડી પહેલો પાટલો તો જેમને લાભ લીધો છે એમને અપાઈ ગયો છે. બીજો પાટલો હવે લકી ડ્રોના માધ્યમથી અપાઈ રહ્યો છે. આ બધી ચિઠ્ઠીઓ મારે ઊંચી નીચી થઈ ગઈ છે, એટલે કોઈ 1 થી 100 વાળા હોય, 100 થી 200 વાળા હોય એમ કહેતા હોય કે ભાઈ તમે 200 થી 300 કાઢો, તમારું કાઢો, એટલે ઊંચી નીચી ચિઠ્ઠી બધી કરી દીધી છે. સાવધાન, આગળની ચિઠ્ઠી ખેંચવામાં આવે છે. આ પરિવાર જેને માતાજીના શણગારનો લાભ જેમને મેળવ્યો છે માતાજીની કૃપાથી, એ પરિવાર તરફથી સહયોગી દાતા તરીકે 11,111 રૂપિયા લખવામાં આવે છે. જોરદાર તાળીઓના તાળથી વધાવી લઈએ. ખૂબ ખૂબ અનુમોદના. નેક્સ્ટ ચિઠ્ઠી ખેંચજે બેટા. પાછી નીચે હતી ઉપર આવી ગઈ. હવે મને કહેતા નહીં બીજી કઈ ચિઠ્ઠી નીકળે તો. આ ટોકન નંબર 1 0. એટલે પણ આગળ તો બોલવા દો, આગળ તો બોલવા દો, હજી પૂરું નથી થયું. 1 0 5 105 નંબર. અરે વાહ 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 પુલિસારી બધારો. અરે નાસ્તા તુક્તા બનાવજો પરિવારનું. ધર્મેન્દ્રભાઈ સમનાદાસ પડદરિયા રાજકોટ. એ તાળીઓના તાલ